નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડિત. નજર કરીશું મુખ્ય સમાચાર. સુરતના સૈયદપુરા પમ્પિંગ વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરી ચાળા મામલે આખી રાતના તણાવ બાદ શાંતિનો માહોલ. તોફાની તત્વોએ 3 વાહનો સળગાવ્યા હતા તેમજ અસંખ્ય રિક્ષાઓના કાચ ફોડી નાખ્યા. પોલીસ બંદોબસ્ત સાથે 27 જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાના અંતિમ દિવસે લોક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું. રાસ, વેશભૂષા, દુહા, વાંસળી વાદક, છત્રી હરીફાઈ જેવી વિવિધ સ્પર્ધા યોજાઈ. નડિયાદના બેલોદરા ગામ પાસે શેટી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 યુવકો ડૂબ્યા. ફાયર વિભાગની ટીમે બંને યુવકોની શોધખોળ હાથ ધરી. છેલ્લા 1 મહિનાથી શાકભાજી અને કઠોળના ભાવો સતત વધી રહ્યા છે. મોંઘવારીને કારણે ધીમે ધીમે રસોડામાં જરૂરી ચીજો ગુમ થઈ રહી છે. ડુંગળી, બટાટા, ટામેટા અને હવે લસણ. આ સિવાય એક સમયે શાકની લારી પર ફ્રીમાં મળતા લીલા મરચાં અને ધાણાના ભાવ ₹100ની સપાટી વટાવી ચૂક્યા છે. લીલા મરચાં પણ ₹120 પ્રતિ કિલોગ્રામ ભાવે વેચાઈ રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના 3 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસનું માનવું છે કે ભારત એક વિચાર છે અને અમારું માનવું છે કે ભારત વિચારોની બહુવિધતા છે. ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા માસ્ટર એથ્લેટિક 30 વર્ષથી 90 વર્ષ માટે યોજવામાં આવી. 400 જેટલા ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ ખાતેના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણ 54મી જીએસટી પરિષદ બેઠકની અધ્યક્ષતા કરશે. જીએસટી પરિષદમાં દરેક રાજ્યના નાણામંત્રીઓની સાથે જીએસટી સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના માર્ગો પર ભાદરવી પૂનમના મેળાને લઈને પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિસામા અને પદયાત્રીઓના રહેવા માટેની વિશેષ વ્યવસ્થા કરાઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.